છોટાઉદેપુર નગરપાલિકામાં ત્રિકોણીય જંગ જામ્યો છે। પાલિકા જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ છોટાઉદેપુરની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવ્યો। તેઓ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે। ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા। આ તરફ ભાજપ પણ ફરી છોટાઉદેપુર પાલિકા જીતવા મેદાને છે। ભાજપે સાંસદ અને ધારાસભ્યોને ચૂંટણીના પ્રચારમાં ઉતાર્યા। ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે આ વખતે છોટાઉદેપુરની જનતા ભાજપ પર જીતની મોહર લગાવશે। મુસ્લિમ મતદારોને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવાના છે અને એમને અમે અપીલ પણ કરી છે કે વિકાસ જો કંઈ કરવો હોય, છોટાઉદેપુર નગરમાં ગટરની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, પેવર બ્લોકની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, એવા અનેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે 1996 બાદ ભારતીય જનતા પાર્ટીનું પ્રથમવાર અહીંયા છોટાઉદેપુરમાં શાસન આવશે। તો કોંગ્રેસે પણ છોટાઉદેપુર પાલિકામાં જીતનો દાવો કર્યો છે। છોટાઉદેપુર કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કર્યા। લોકોને ડરાવી ધમકાવીને મત લેવાની ભાજપની નીતિ હવે નહીં ચાલે તેવું કહ્યું। અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો, ભાજપને કાઢો, ભ્રષ્ટાચારીઓને કાઢો। રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે અનેક પરિવારો માટે ગૌરવનું કારણ બન્યો છે। ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકારે 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો, જેના કારણે ઘણા રમતવીરો તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે। તેમનામાં જ એક રમતવીર છે સચિન પટણી, કે જેમણે 2017માં તલવારબાજીની રમતમાં કારકિર્દી ઘડી। 2018માં લંડનમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો અને ગુજરાતનું નામ રોશન કર્યું। ખેલ મહાકુંભના ત્રીજા સંસ્કરણમાં રાજ્યભરમાં 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને ખેલ મહાકુંભમાં દરેક વય જૂથના રમતવીરોને તક મળે છે। આ રમતવીરોને ગુજરાત સરકાર તરફથી તમામ મદદ કરવામાં આવે છે। ડીબીટી યોજનાના માધ્યમથી રમતવીરોને આર્થિક સહાય આપવામાં આવે છે। સારા કોચો અને સારી ડાયટ, સારું રહેવાનું એ બધું ગુજરાત સરકાર પૂરું પાડતું હતું, ત્યારે અમને સારી સુવિધાના કારણે અમે સારા મેડલ લાવી શક્યા। ખેલો મહાકુંભની અંદરથી સપોર્ટ મળ્યો, એને પછી બહાર આગળ બી મને સપોર્ટ મળ્યો, પછી એને સરકાર બી તરફથી એને બી બહુ જ સપોર્ટ મળ્યો હતો એમને। जहाँ पे बिल्कुल कोई स्पोर्ट्स को जानता भी नहीं है, लेकिन वहाँ पे अगर कोई टैलेंटेड प्लेयर है वो खेल महाकुंभ के थ्रू ही हमको लाइट में देखने को मिलता है। अनेक प्रतिभाशाળી ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે અને એ પ્લેટફોર્મ થકી આવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યને ગૌરવ પ્રદાન કરે છે। દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નવું કાર્યાલય કેશવકુંજ તૈયાર થઈ ગયું છે, જેનું કામકાજ 2018માં શરૂ થયું હતું। 8 વર્ષ બાદ તે સંપૂર્ણ બનીને તૈયાર છે। 19 ફેબ્રુઆરીએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આરએસએસના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અહીં આયોજિત કાર્યકર્તા સંમેલન સાથે કાર્યાલયથી તેમનું કામ શરૂ કરશે। જો નવા કાર્યાલયની વાત કરીએ તો ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ તેની ડિઝાઇન તૈયાર કરી છે। આ ઇમારતને આધુનિક અને જૂની એમ બંને પ્રકારનો લુક આપવામાં આવ્યો છે। 3.75 એકરમાં ફેલાયેલ 150 કરોડના ખર્ચે બનેલી નવી ઓફિસમાં 12 માળના 3 ટાવર છે અને જેમાં 300 રૂમ છે। એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ માટે 75,000 લોકોએ રકમ દાનમાં આપી હતી। મુખ્ય સભાગૃહ વીએચપી નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે। તેમાં 463 લોકો બેસી શકે છે, જ્યારે કે અન્ય હોલમાં 650 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન
લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મુથુટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212.